દેરાણીના ગામથી નીકળીએ દેરાણી કે ન જાય તો પસંદ થાય બસ માતાજીનું આવી જાય ભાઈ, મામાનું ઘર આવી જાય. હા, મામાનું ઘર આવી જાય ને દેરાણીને ગામે આવી જાય બધું. શિવ આ ફરવા આવે તો કઈ ચશ્મા ને બધું પહેરીને આવવાનું હોય. જો કાકાએ કેમ પહેર્યા? હા, તમે માધવપુર આવો તો આવજો. કા અહીં જલસા પડી જાય. હા, દીદી વાતું રહી ગયું હતું કે મારે કાકી યાર એટલે આજે કે કરી લો બોલ જાય બોલ તો આપણે કીધું હતું ને કે આપણે દેરાણીને ઘરે ચાલશે ત્યાં બેઠા હતા 1.5 કલાકથી લેતા છે. હાલો નાનું બાબુ હાલો આપણે જઈએ. હાલો હવે આપણે ઘેરે જઈએ આપણે. હાલો હાલો મારે રામ રામ ને સીતારામ બધાને. કેમ છો બધા? ગુડ મોર્નિંગ. તો ચાલો આજે મેં વિડીયો સ્ટાર્ટ કર્યો. કેમ ખબર છે? હા જો ત્યારે બધા તૈયાર થઈ ગયા અને કિરણ હવે છે ને કાવ્યાને બસ હવે રેડી કરી દીધી છે. કાવ્યા કિરણ જો તૈયાર થઈ ગઈ. હાલો કિરણ જાવું ને હવે. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. 9 વાગી ગયા. અમારે જવાનું છે અમારા દેવવે અને પૈકી લગાડવા જવાનું છે ચામુંડમાઈએ. ને જઈએ હું દવાખાને હતી ને તો અહીંયા મેં કીધું હતું કે નોર્મલ ડિલિવરી થઈ જશે ને એટલે ચામુંડમાં અમે જીનાનું આવશે ને એટલે પૈકી લગાડી જાઉં. એટલે હવે ટાઈમ થઈ ગયો તો આપણે જઈ આવીએ. એટલે કરણ મેં કીધું હાજરમાં છે ને એટલા દીમાં આપણે જઈ આવીએ. કરણ હવે 1-2 દિન છે તો જઈ આવીએ. પછી પાછા આવે છે ને તો તહેવાર આવી જાય નહીં મેળ આવે. બસ રેડી થઈ ગયા નીકળી. તો ચાલો હવે નીકળીએ. હાલો શિવ જાવું ને દીકો હવે. શિવ તૈયાર થઈ હજી તો જોવા દો બધાને. કપડા તો જોવા દે. હા, પછી કોમેન્ટમાં કહીને દીકો તને. હા હવે કે પછી અમારી કાયું કેવી લાગે કે વાહ જય કરવા સરસ. જાઉં કા જય. ચાલો તો નીકળીએ. તો 11 વાગવા આવ્યા ને બસ જો માધુપુર પૂગી ગયા. માધુપુર વટીને જ આપણે દીવાહે ચામુંડમાં જવાનું છે ને નરવાઈમાં એ રસ્તામાં ઉતર્યા દર્શન કરી લીધા, નારિયેળ વધારી લીધું ને હવે બસ હમણાં પૂગી જઈએ એટલે અહીંયા જવાણા કરી લઈએ અને પૈકી લગાડ લઈએ ને પછી ક્યાં જવાનું છે? શું શું કરવા? હે ચોપાટી. અહીંયા માધુપુર ચોપાટી છે, દીવાહે પૈકી લગાડવા જવાનું છે. ને પપ્પા છે ને એ પપ્પા ને ભાવેશભાઈ ને કરણ ને પેલું ફાસ્ટેગ કરાવવાનું હતું ને તે ફાસ્ટેગ કરાવતા હતા. આવી ગઈ ચોપાટી. એકી વાર નથી દાદાને કહી દે કે આપણે જે કરીને પાછા આવીએ ને તો એ ચોપાટી જવાનું છે. કહી દે દાદા.
આવ્યા દીવા હે અને આપણે બસ જવાણાને કર લઈએ કંઈક લગાડ લઈએ નારિયેળ વધાર લઈએ બધું કરી લઈએ આ મંદિર છે ને નવું છે નવું બન્યું કા હમણાં જ હમણાં જ બન્યું. કેટલા છે કામ કે દિન ચાલુ હતું કામ ચાલુ હતું તો તમે ને પપ્પા બે હતા પપ્પા એકલા આવ્યા હતા ના હું ક્યાં આવ્યો પપ્પા એકલા આવ્યા હતા આ તો અહીંયા આવ્યા હતા અહીંયા પછી ને અહીં કામ આવ્યું ને ત્યાં ઓલ છે ને સાઈડમાં ત્યાં બધું રાખ્યું હતું હવે મંદિરનું કામ પૂરું થઈ ગયું હતું હવે બધું કેવું પાછું થઈ ગયું ને હવે આપણે કરી લઈએ ને જાય ગાડીની પાછી ઘડી ખોઈ ગઈ બે નીંદર કરી લીધી જય કરવાની થયું એટલે ઉઠી ગઈ ને પાછી હાલો જય કરી આવીએ અહીંયા વૈગન લગાડીને પછી દાડમ બાપે જવાનું છે દાડમ બાપે હોય ને પછી અમારે ભાવેશભાઈ આપણે દેરાણી ઘેર જવાનું છે હા હજી અહીંયા બધે દર્શન કરશન કરી બધું આપણું આપણે કરી કામ ને પછી રસ્તામાં આવે છે એટલે વળી દેરાણીના ગામથી નીકળીએ દેરાણીને ઘેર ન જાય તો પસંદ થાય બસ માતાજીનું આવી જાય ભાઈ મામાનું ઘર આવી જાય હા મામાને ઘર આવી જાય ને દેરાણીને ગામે આવી જાય બધું આવી જાય આ કરણ ભાવેશના મામા છે ને એ માધુપુર જ હે માધુપુર છે જે કરું કાવ્યા હા જીજી શિવો પાણીમાં છે પાણી જે કરું કાવ્યા હા ઊભી રહે ને ઈ આખું અહીં નથી ખરું બહુ અંદર લઈ જાય આ નારિયેળ લઈ લા 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 ચાલો હવે નારિયેળ ને એવું બધું વધારી લઈએ બોલો જય ચામુંડમાં કા શિવ શિવ જે તો કેવો મસ્ત પાછળ અહીં વ્યૂ આવે છે વાહ આ બે નાળિયેરી મસ્ત સીન આવે છે કેટલી જો મોટી નાળિયેરો હોય જો માધુપુરની નાળિયેરો કેટલી લાંબી લાંબી હોય તમને હજી આ વિડીયોમાં ઓછી મોટી દેખાતી હશે આમાં ચડવું અઘરું એમ કઈ રીતના નાળિયેર પાડતા હોય લોકો ચડીને જ પાડતા હે કેમ કે આમાં હરિયો તો પૂગે નહીં એટલી મોટી નાળિયેરી હે માધુપુર સાઈડ નારિયેળી વધારે એમ પોરબંદર ને બધા નારિયેળ માધુપુરના જ આવતા હે હમણાં જ બન્યું છે ચામુંડ માતાજીનું મંદિર નવું
જય ચામુંડમાં. શિવ જો બધે છે ને પગે કંઈ નહીં લાગે છે. હમણાં આવશે આને ગમે. હા, અહીં દાડમ બાપાનું મંદિર. હવે એને ખબર પડી ગઈ, બીજું કંઈ નહીં. હવે એને ખબર પડી ગઈ કે વિડીયો ઉતારે. હવે તો વધારે કે છે એમ. શિવ આપણે ક્યાં આવ્યા? દરિયે. તો હાલો જાવું ને. શિવ ને મોજ પડી ગઈ. હે શિવ આ ફરવા આવે તો કઈ ચશ્મા ને બધું પહેરીને આવવાનું હોય. જો કાકા કેમ પહેર્યા. હાલો જઈએ, હાલો જઈએ આપણે. હું શિવ આગળ વટી જાવ એટલે બધાનો સીન આવે એમ. હા હા, તમે માધવપુર આવો તો આવજો. કા અહીં જલસા પડી જાય. હા જોરદાર પણ. કેવા મોજા મારે છે તો ખરી. શિવ મોજ પડી જાય નહીં આપણે પહેરી જઈએ. ટીંગાઈ છે ના આવે. ક્યાં આવ્યા આપણે? કાકીના ઘરે આવ્યા. કાવ્યા કેની પાસે રમશે? કાકી પાસે જ રમશે. એ તો રમે આવી મામી પાસે રમે છે. મામી પાસે એ કે હમણાં બે દીક પહેલા જ આવ્યા તો મામી રમાડવા ચકાઈ ઘા વર્તી ગઈ. તું નમ્રતાને બોલાવ. નમ્રતા આવીને વહી ગઈ પાછી. નમ્રતા બોલે જા.
હે આ નમ્રતાને બોલાઈ આવશે નમ્રતાને બોલાઈ આવશે તો ના 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 જોઈ બેઠા ને બેહવા દે બધા વાતું કરે વાતું કર કાવ યાર કર નમ્રતા કઈ મારે એ નમ્રતા હાલ 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 ક્યાં વહી ગઈ પાછી ચા બનાવે તો ચા તો અહીં આવી ગયો હે થોડો અહીં નીચે નીચે રાખો ને બસ કઈ નહીં પીવી હવે ચાલુ બોલ છે તેથી વાતું રહી ગયું હતું કે મારે કાકી યાર એટલે આજે કે કરી લઉં બોલ છે બોલ તો હા વાતો કરજે કરતો વાતો બોલ જઈ બોલ તો એ નમ્રતા હાલ 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 ક્યાં ભાગી ગઈ હાલ ક્યાં આવી ગઈ હે અહીં હોય હાલ 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 શિવન રમાડા તો 5 વાગી ગયા ને હવે છે ને અમે જઈએ ઘરે આપણે ચોપાટી તો બહુ આ પપ્પા દીકરીને કાકાને ફર્યા તમે દાદા દીકરીને આ બાજુ બેઠા હતા અમે બધાય આ ત્રણેય ગયા હતા ફરવા પછી આવ્યા હતા આપણે કીધું હતું ને કે આપણે દેરાણીને ઘરે જવાનું છે ત્યાં બેઠા હતા 1.5 કલાકથી ને હવે જઈએ કા જાઉં ને હાલો જાઉં ને શું ઘરે આવે આવીએ હઠી નીંદર કરી અહીંયા તો રસ્તામાં રાઈડ બોલાવી હતી પાછી હવે ચડી ગઈ છે નીચે. ચાલો જાઉં ને કે રોકાવું કાકી તો કહી કે રોકાઈ જાઉં રોકાવું હા દઈ દઉં કાકીને દઈ દઉં તો હા કાવ્યાને તમે રાખો ને અમે શિવને લીધે છે હા લેતા જ ના 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 હા શિવન લેતા જઈએ હાલો હું શિવન નાનું બાબુ હાલો આપણે જઈએ હાલો હવે આપણે ઘેર જઈએ ઘેરે જઈએ આપણે હાલો હાલો મારે એને ગમે એની કાકી હારે જ વાતું કર્યું ને એને કાકીને જ જવાબ દેતા આ બાજુ ફરતી જ નથી શિવ હામું કા મામી કાકી હામું જ કરતી હતી ને એને કાકી હામું જ વાતું કરતી તું રોકાઈ જા તો અમે જાય હવે તું રોકાઈ જાય કરવું એમ તું આપણે પછી થોડીક મોટી થાય તો એ રોકાવા મૂકી જાવ બરાબર હા એમ બોલશું હાલો રોકાણ લઈ બધા જાય ને ત્યારે તૈયાર થાય ને ત્યારે ફોટા પડે અમે હે ને હરી ફરીને આવ્યા ને ત્યાં ફોટા પડ્યા એમાં એવું છે કે હવે જો છોકરા વાળા છે ને એટલે ટાઈમ નથી રહેતો શું કરું ત્યાં નથી તો હવે કેમાંય ફોટા મૂકવા શિવ તો જો આ શિવ હું બની એ આવીને કામ કરવા પડે અત્યારે મસ્ત આવે જો વિડીયો કેવો મસ્ત આવે જો જોરદાર આવે એને શું કીધું આવીને ખબર દાદી ખડ લેતા હતા ને જામફળી પાસે ને તો એને શું કીધું આવીને ઝટઝટ ખડ લેવા વહી ગઈ મેં કીધું કાં તો કઈ કે પછી મારો વાંક આવી છે કે શિવ આવીને કે કામ નથી કર્યું કામ નથી કર્યું સાચી વાત છે આવીને સીધી કામ કરવા વળી ગઈ બોલો જો
અમે ફોટો પાડવા આવ્યા હતા કારણ કે ફોટો પાડ લે મેં કીધું મને તો હરી ફરી ના કે આપણે બધે આવ્યા ને હવે પડાય મને કાલ ને તું કે તારું એક ના દર વખતે એમ જ હોય કે અમને એવરી નથી થતી એમાં એવું હોય કે કંઈક ફોટો કે આપણે મૂકો હોય ને તો એક જૂના ને જૂના એમ ફોટા બહુ પાડ્યા નથી હવે એમાં એવું હોય તૈયાર થઈને જતો હોય ને તો ડાયરેક્ટ આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ એમ ફોટા નથી પાડતા અમે હા નીકળી જઈએ ક્યાંય હજી ફોટા એટલા બધા ખાસ નહીં પડ્યા એમ એટલે હું કહું ને એક નવા લુગડામાં આપણે કપડામાં ફોટા પાડી લઈએ તો વળી ક્યાંક મૂકવા હોય તો મૂકીએ એમ બીજું હું તૈયાર થાય હમ ઈ છે ને જો અમે કેટલા 6:15 6:30 ઘેર પોઈ ગયા ને બસ આવ્યા તો મમ્મી ખડને લેતા હતા અને સવારે અમે નીકળ્યા અહીંયાથી જો ચામુંડમાં એ દિવાહે જઈ આવ્યા દાડમબાપે જઈ આવ્યા માધુપુરની ચોપાટી જઈ આવ્યા માધુપુર મામાને ઘેર જઈ આવ્યા ને આપણે દેરાણીના ગામ જઈ આવ્યા દેરાણીના ઘરે આ શિવ એની કાકીને ત્યાં તો બહુ ફંદા કર્યા હો શિવ આજે એની આ વખતે છે ને કાકીને ત્યાં ફંદાઈ કર્યા છે ને હવે અહીંયા આવીને ડાઈ થઈ ગઈ કામ કરવા લાગી જોજો એને અહીંયા તો ફંદા જ કરતી ફંદા ન કરાય થાકી ગઈ હતી આમ તો ટૂંકમાં શિવ ફંદાયું પડે ને એટલે પછી પૂરું આમ હળિયાપટ્ટી કરી હા હળિયાપટ્ટી કરે ને પાછી છે ને આવીને મારી મમ્મી કંઈક ખડ વાતી હતી ને કે હાલો મને દાંતેડી આપી દે હું ત્યાં જાઉં તી દાદી નથી જી ઓલકા દાદીને કીધું કાવ્યનું ધ્યાન રાખો કાવ્યનું ધ્યાન રાખે છે ને ફટાફટ થઈ ગયો ચેન્જ કરી નાખ્યો કઈ નહીં એક બે પડ્યા બધા મજા આવી સારું હાલો તો વાત ચાલુ કરી કાવ્યાને વાતો કરવી જોઈએ હા જો હા આ કાકી યારે કેટલી વાતો કરી હે કાકી યારે કેટલી વાતો કરી કેટલી વાતો કરી બોલો ઊભું થાવ તારે કા હવે આ મને ખબર છે ઊભું થાવું કાવ્યાને હવે તેડવું છે તેડવું થાકી ગઈ એમ હોતી રમીને થાકી ગઈ કાવ્યા હા રડવું આવ્યું હવે હા એમ કહેતી હોય મમ્મી કઈ છે મમ્મી કઈ છે એમ કહેતી હોય એટલે હે ને માં ફોવા લેજે માં નોય ફોવા તું એને મૂકીને કા દરિયા વહી ગઈ હતી એને મૂકીને કા તું ફરી આવી બસ તો રડે જ ને ઓય અમે હે ને યાનો હોઈ જવે અટાણે હવે છાની રાખેસ પાછી આ તારી ઉપર કેટલી જવાબદારી છે હા મારી ભાઈ ફૂઈ જર મારી ભાઈ આ ઢીંગીની હોય ખડ વાટવાની હોય કેટલા કામની જવાબદારી હોય તારી ઉપર ભણવાની હોય કેટલી જોરાત દાઈ ગયા બસ કોણે ફોટાઈ જાય કહી દે ફંદાઈ કરી દી કોણ છે એવું કે ઢીંગી ઓય ઠીક હે તું કંઈક ફંદા કર ને આમ તો ડાઈ છે એવું કંઈક ફંદા કરે હા એક ગો હાલો બધાને હર હર મહાદેવ કરતા બરોબર દે ઓય હેલો માને નમાલું બધાને હર હર મહાદેવ પછી મળ્યા પાછા પાછા ભૈયા